ચલો હેલો એરિનના જે સંયોજનો છે એટલે કે તમે જે એરિન પાર્ટ કન્સિડર કરતા હતા એની અંદર બેઝિકલી આપણી પાસે શું હતું બેન્ઝીન રિંગ જ કન્સિડર કરવાના છે એટલે કે આ એરિન પાર્ટના જે સંયોજનો છે એની અંદર તમે હેલોજન જોડતા હતા એટલે હેલો એરિન ગણતા હતા તો શું એ હેલો આલ્કેન જેવી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે કે નહીં ચર્ચા એના પર હતી તો લાસ્ટ લેક્ચરની અંદર તમે એ ચર્ચા કરી હતી કે આ સંયોજનો સામાન્ય અવસ્થામાં એટલે કે સામાન્ય અવસ્થામાં એટલે વાતાવરણનું તાપમાન અને દબાણ જે છે વાતાવરણ દબાણ અને તાપમાન એ અવસ્થામાં હેલો એરિનના સંયોજનો જનરલી અને હેલો આલ્કેન જેવી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા નથી એટલે કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા ઇલેક્ટ્રોન સાથેની પ્રક્રિયા કે ધાતુઓ સાથેની પ્રક્રિયા એ સામાન્ય અવસ્થામાં નથી દર્શાવતા પરંતુ અમુક વિશિષ્ટ એટલે કે ક્રિટિકલ કન્ડિશન લાદવામાં આવે ત્યારે એ જો ખાસ કરીને કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની અંદર કન્સિડર કરવામાં આવે તો SN2 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે SN1 પ્રકારની નથી દર્શાવતા ખાસ ધ્યાન રાખજો કેમ કારણ કે એની અંદર આપણે ચાર મુદ્દાઓ પર ફોકસ કર્યું હતું પહેલો મુદ્દો તમારી પાસે શું હતો અહીંયાથી આ રીતના કેમ નથી દર્શાવતા એની આપણે ટોટલી ચાર મુદ્દાઓની ચર્ચા કરી હતી તો અહીંયા જે હતો આપણે એક તો આંશિક દ્વિબંધની અસર જોવા મળતી હતી ફર્સ્ટ પોઈન્ટ અહીંયાથી આપણે કયો કન્સિડર કર્યો હતો આંશિક દ્વિબંધ હતો એટલે હેલો આલ્કેનની સરખામણીમાં આ બંધ કેવો હતો મજબૂત હતો કારણ કે ડબલ બોન્ડ આવી જતા હતા બીજું અહીંયા જોડાયેલો કાર્બન કયો હતો sp2 સંકરણ ધરાવતો હતો sp2 સંકરણ એટલે એની નેગેટિવિટી વધી જતી હતી વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું હતું વધતું હતું એટલે એના પર પોઝિટિવ ચાર્જ સરળતાથી ઉત્પન્ન થતો હતો આ બે પોઈન્ટ આપણે કન્સિડર કરતા sp2 સંકરણ આંશિક ઋણ વિદ્યુતભાર ત્રીજું ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અહીંયા કેવી છે વધારે છે પાઈ બંધના લીધે એટલે આ બધા પોઈન્ટોને આપણે જોયા હતા એના આધારે એવું કીધું હતું કે ભાઈ સામાન્ય તાપમાન અને દબાણે તો નહીં દર્શાવશે પરંતુ એના પર શું કરો તાપમાન અને દબાણનું મૂલ્ય બદલો બીજું આની અંદર એક મુદ્દો જોયો તો અહીંયા જે કેટાયન મળવું જોઈએ તમારે SN1 પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરવા માટે એ કેટાયન અસ્થિર હતું એની સ્થિરતા એટલે સ્થાયી અવસ્થામાં આપણને પ્રાપ્ત થતું ના હતું એટલે હવે આપણને ખબર છે કેટાયનની જરૂર કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં પડતી હતી SN1 પ્રકારની પ્રક્રિયામાં એટલે આપણે ત્યાં ક્લિયર કટ કરી દીધું હતું કે SN1 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આ દર્શાવવાના નથી SN2 પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવશે પણ એની અંદર તાપમાન અને દબાણને તમારે મૂલ્યને શું કરવું પડે ઘણું વધારે લઈ જવું પડે જે લેબમાં સામાન્ય અવસ્થામાં પ્રાપ્ત કરવું લગભગ અશક્ય બરાબર થઈ જાય છે એટલે એના માટે તમારે એ રીતનું પ્રોફેશનલી કરવું તો હવે જોઈએ કયા કયા સંયોજનો હતા અને કેમ આવી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા હતા તો ફર્સ્ટ હું ક્લોરોબેન્ઝીન કન્સિડર કરું છું આ રીતની કોઈ એક રિએક્શન આપણે કન્સિડર કરતા હતા ક્લોરોબેન્ઝીન કન્સિડર કરી લેવામાં આવે છે એના પર શું કરવાનું હતું ન્યુક્લિયોફિલિક્સ નો એટેક કરવાનો હતો પણ અહીંયા યાદ રાખજો તમારું ન્યુક્લિયોફિલિક્સ પ્રબળ હોવું જોઈએ SN2 પ્રકારની પ્રક્રિયા સાથે પ્રબળ એટલે તમે કહ્યું કે દાદા સોડિયમ હાઇડ્રોક્સાઇડ બીજું અહીંયા ટેમ્પરેચર તમારે જે છે ટેમ્પરેચર અને પ્રેશર એ ઘણું ઊંચું રાખવું પડે પ્રેશરની વાત કરવામાં આવે તો તમારું 300 એટમોસ્ફિયર હોવું જોઈએ અને જે ટેમ્પરેચરની વાત કરવામાં આવે તો ટેમ્પરેચર તમને કેટલું લેવાનું 30 કેલ્વિન આ તમારે યાદ રાખવાનું છે એટલે ક્લોરોબેન્ઝીનને જો તમારે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કેમ એવું થશે ફરીથી કેમ છું કેન્દ્ર અનુરાગી વિસ્થાપનમાં શું થવું જોઈએ તમારું આ ક્લોરીન ગ્રુપ છૂટું પડવું જોઈએ અને એની સ્થાન પર કોણ આવવું જોઈએ આમાંથી જે ન્યુક્લિયોફિલિક્સ છૂટું પડશે ન્યુક્લિયોફિલિક્સ કોણ હશે સોડિયમ ને અહીંયાથી હાઇડ્રોક્સિલ તો આ ગ્રુપ આવશે ને તમારી પાસે એટલે જો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની અંદર બેઝિકલી શું થવું જોઈએ આ કાર્બન સાથે જોડાયેલો હેલોજન છૂટો પડવો જોઈએ અને એની જગ્યાએ ન્યુક્લિયોફિલિક્સ જોડાવવું જોઈએ હવે અહીંયાથી આ જે ક્લોરીન છે સરળતાથી છૂટું પડશે નહીં કેમ કારણ કે અહીંયા તો પહેલા આંશિક દ્વિબંધની અસર છે બીજું આ કાર્બનનું સંકરણ કયું છે sp2 સંકરણ છે એટલે એ ક્લોરીન પોતાનું ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચીને છૂટું પડે તે પહેલા આ કાર્બનની પણ વિદ્યુત ઋણતા વધી ગઈ છે sp2 સંકરણને કારણે એટલે પોતાની તરફ ખેંચી રાખે એટલે સરળતાથી છૂટું પડશે નહીં તો આપણે શું કરીએ છીએ ટેમ્પરેચર ઊંચું કરીએ ટેમ્પરેચર કેટલું લઈ જઈએ 623 કેલ્વિન અને પ્રેશર કેટલું લઈ જાવ 300 વાતાવરણ દબાણ હમણાં તમે વિચાર કરો તમારા પર જે દબાણ છે એક વાતાવરણનું છે હાલનું દબાણ એક વાતાવરણ છે આપણા પર જે દબાણ લાગે છે એ દબાણ કેટલું પહોંચી જવું છે 300 વાતાવરણ દબાણ એટલું તમારે લઈ જવાનું છે તાપમાન પણ તમે જુઓ 623 કેલ્વિન છે એટલે આઈ થિંક કેટલું થવું જોઈએ 400
400 સેલ્સિયસ ની આસપાસ 350 જેટલું તો ખરું એટલે એટલું ઊંચું ટેમ્પરેચર તમે લઈ જશો તો શું થશે અહીંયાથી ક્લોરીન છૂટું પડશે અને એની જગ્યાએ શું જોડાઈ જાય છે હાઇડ્રોક્સિલ તમારું આવી જશે એટલે તમને અહીંયાથી શું મળી જશે ફિનોલ મળી જશે આ તરફ તમારું શું જોડાશે OH અને અહીંયાથી શું થશે આ Cl છૂટું પડી જશે એટલે તમારા ભાગે અહીંયા શું આવી જશે ફિનોલ આ પાર્ટ તમારો અહીંથી જોડાઈ જશે આ તમારી કન્ડિશન થશે એટલે ફર્સ્ટ કન્ડિશન અંદર હવે જો અહીંયા ટેમ્પરેચર અને પ્રેશર ઘણું ઊંચું લઈ જવું પડે છે અને આની જે આંશિક દ્વિબંધ sp2 સંકરણ બીજું ઇલેક્ટ્રોનની આપણે ઘનતા થશે તેની જગ્યાએ આપણે એવું ગ્રુપ જોડતા હતા જે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લે એટલે ઇલેક્ટ્રોનને શું કહી દે પોતાની તરફ ખેંચી લે તો આપણે ટેમ્પરેચર અને પ્રેશરની વેલ્યુ થોડી ડાઉન થઈ જતી હતી તો એની સાથે હું જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની વાત કરવામાં આવે ત્યાંથી નાઇટ્રોજન વાળો ગ્રુપ નાઇટ્રોજન ગ્રુપ કન્સિડર કરી દઈએ તો આપણે એ ગ્રુપને કયા સ્થાન પર જોડી શકીએ ઓર્થો અને પેરા બે પોઝિશન પર જોડવાના છે કઈ પોઝિશન પર જોડવાના છે ઓર્થો અને પેરા પોઝિશન પર તો જુઓ ફર્સ્ટ અહીંયાથી હું ઓર્થો પોઝિશન પર કન્સિડર કરું છું આ પાર્ટ ની અંદર લખું છું ઓર્થો ગ્રુપ પર હું જોડી દઉં છું કઈ પોઝિશન પર જોડો સોરી કયા પોઝિશન પર જોડો આ તરફ જો અહીંથી ગ્રુપ ની ખાસ કરજો આ તમારું ઓર્થો થશે આ મેટા થશે અને આ તરફ શું થશે પેરા આની સામે શું આવશે મેટલ અને આની સામે શું આવશે ઓર્થો તો પહેલું ગ્રુપ મેં કઈ પોઝિશન પર જોડેલું છે પેરા પોઝિશન પર તો જો અહીંયાથી જે આ ન્યુક્લિયોફિલિક્સ છે તો પ્રબળ જ રહેશે બટ અહીંયા તમારે જે પ્રેશર છે ઘણું ઓછું થઈ જશે અને ટેમ્પરેચર ની વાત કરવામાં આવે તો ટેમ્પરેચર આવીશે 443 કેલ્વિન જેટલું જતું રહેશે આટલા ડાઉન ટેમ્પરેચર પર તમે જ્યારે પ્રક્રિયા કરશો તો અહીંયા N2 તો રહેશે તમારી પાસે NO2 અને તમને શું મળી જશે નાઇટ્રોફિનોલ કયા કાર્બન પર છે 1 2 3 4 એટલે 4 નાઇટ્રોફિનોલ મળી જશે અહીંયા જો ટેમ્પરેચર ઘટી ગયું છે બટ જસ્ટ તમે આના પર બી ફોકસ કરો તો આ લગભગ 200 સેલ્સિયસ ની આસપાસ થશે જો તમે એને સેલ્સિયસ માં કન્વર્ટ કરો તો 200 સેલ્સિયસ ની આજુબાજુ છે એટલે હજુ પણ ટેમ્પરેચર શું છે આપણી પાસે વધારે છે તો હવે શું કરીએ જો ફર્સ્ટ તમે જો ફર્સ્ટ કન્ડિશન ની અંદર તમે શું કર્યું હતું માત્ર ક્લોરોબેન્ઝીન લીધું હતું ત્યારે જે પ્રક્રિયા કરાવી ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તમારું ન્યુક્લિયોફિલિક્સ એટલે કે આ દ્રાવણ જેટલું પ્રબળ સ્ટ્રોંગ એ સેના તરીકે કામ કરે છે બેઝ તરીકે તમારો જેવો ત્યાર પછી બીજું તમે ટેમ્પરેચર કેટલું જોઈતું હતું 600 કેલ્વિન ની ઉપર જોઈતું હતું વાતાવરણ કેટલું જોઈતું હતું 300 વાતાવરણ દબાણ જોઈતું હતું બટ જસ્ટ તમે એક નાઇટ્રો ગ્રુપ જોયું તો તમારું ટેમ્પરેચર જો ઘણું ડાઉન થઈ ગયું એની જગ્યાએ હું બીજું એક એક્સ્ટ્રા નાઇટ્રો ગ્રુપ જોડી દઉં કયા સ્થાન પર જોડું મેટા પર નથી જોડવાનું તમારે માત્ર કયા પોઝિશન પર ઓર્થો અને પેરા તો જો અહીંયા હું બીજો એક ગ્રુપ જોડી દઉં છું NO2 ઓર્થો પોઝિશન પર તો હવે જો હું આ પ્રક્રિયા કરવાની ટ્રાય કરીશ ને તો 363 કેલ્વિન તાપમાને જ થઈ જશે 368 એટલે કે 368 કેલ્વિન તાપમાને થશે ત્યારે મને અહીંયાથી જે પ્રોડક્ટ મળશે NO2 અહીંથી શું આવી જશે 2,4 ડાયનાઇટ્રોફિનોલ થઈ જશે આ પ્રોડક્ટ તમને મળી જશે એટલે 368 કેલ્વિન તાપમાને થઈ જશે હજુ જુઓ બે નાઇટ્રોજન ગ્રુપ જોઈલા તો ટેમ્પરેચર ઘણું ડિક્રીઝ થતું રહ્યું એની જગ્યાએ હજુ મારી પાસે એક ઓર્થો પોઝિશન ખાલી છે ઓર્થો પોઝિશન ખાલી છે ત્યાં પણ હું નાઇટ્રોજન વિથડ્રોઈંગ ગ્રુપ મૂકી દઉં છું NO2 તો હવે જુઓ હવે મારે શું થશે ખબર આ પ્રક્રિયા કરવા માટે સ્ટ્રોંગ બેઝની પણ જરૂર નહીં પડશે માત્ર શું કરો પાણીના સિમ્પલ શેનો ઉપયોગ કરો પાણીમાંથી તમને ખબર છે અહીંયાથી H+ અને અહીંયાથી શું છૂટું પડે OH- બરાબર ને તો માત્ર પાણી નાખો અને બીજું ખાલી એને ગરમ કરો જસ્ટ એને ગરમ કરશો તો તમને શું થશે અહીંયાથી આ રીતે તમને સંયોજન મળી જશે અહીંયા કયો હશે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ થઈ જશે હવે શું થશે એને એક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રિક એસિડ કેવું કંઈક એનું નામ છે એ જ રીતનું છે ને હા મેં કાલે તમને કીધેલું હતું શોધવા માટે કેટલા જણા શોધી કાઢ્યું યાદ કરેલ ત્યારે યાદ આવ્યું મેં તમને નામ પણ કીધેલું હતું પી પરથી આવતું છે એસિડ છે આટલી હિન્ટ આપેલી હતી ઓકે ફર્સ્ટ તમે જો આ રિએક્શન પર ફોકસ કરો એ લખી લેજો એનું નામ પિક્રિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે પાછળથી તમને નામ પણ આવશે ચલો આ તરફ તમે જુઓ હવે જો અહીંયા તબક્કાને સમજવાની ટ્રાય કરો જસ્ટ તમારે યાદ રાખવાનું છે પહેલા તો જો આ રિએક્શનને તમે કઈ રીતે યાદ રાખી શકશો ક્લોરીનને કાઢીને એની જગ્યાએ ન્યુક્લિયોફિલિક્સ લાવવાનું છે કયું ગ્રુપ આવશે OL તો સિમ્પલ ક્લોરોબેન્ઝીન લેશો તો તમારો જે NO સોડિયમ હાઇડ્રોક્સાઇડ જોઈશે ટેમ્પરેચર કેટલું જોઈશે
623 કેલ્વિન, વાતાવરણનું દબાણ કેટલું જોઈએ છે 300 વાતાવરણ દબાણ, તો તમને ફિનોલ મળશે. પછી એક નાઇટ્રો વિડ્રોઈંગ ગ્રુપ જોડો તો 400 ની આસપાસ ટેમ્પરેચર જોઈએ છે. બે નાઇટ્રો ગ્રુપ જોડો તો તમારું કંઈક 300 ની આજુ 368 જેટલું આવે છે. અને ત્રણ નાઇટ્રો ગ્રુપ જોડી દેવ છો તો તમારી પાસે શું થાય છે, માત્ર ગરમ કરવાથી અને અહીંયા માત્ર પાણીની હાજરી જ ઇનફ, પ્રક્રિયા થવા માટે માત્ર પાણીની હાજરી જરૂર છે અને તમારી પ્રક્રિયા શું થશે, અહીંયાથી પૂર્ણ થઈ જશે. હવે જુઓ, આટલી અવસ્થામાં આપણને જે આ ઇલેક્ટ્રોન કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ મળતી હોય છે. હવે અહીંયા એક ક્વેશ્ચન એ ઊભો થાય છે કે તમારી જે કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ તમને આ સામાન્ય અવસ્થાઓમાં મળે, તો અહીં જે તમે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોયું છે, એ ગ્રુપને માત્ર ઓર્થો અને પેરા સ્થાન પર જ કેમ, મેટા પર કેમ નથી જોયું, અથવા તો એનાથી શું ડિફરન્ટ પડે છે? તો એનું રીઝન પણ કાલે સમજેલા હતા, બટ જસ્ટ આજે પણ જોઈએ કોઈ એક પોઝિશન માટે કે આની અંદર શું જોવા મળે છે. ફર્સ્ટ હું ઓર્થો પોઝિશન માટે કન્સિડર કરું છું, ઓર્થો અથવા પેરા માટે કન્સિડર કરું, કારણ કે પેરા હંમેશા મેજર પ્રોડક્ટ હોય છે. પેરા પોઝિશન પર કન્સિડર કરીએ. હવે જો નાઇટ્રોજન વિથડ્રોઈંગ ગ્રુપ જે છે તમે કઈ પોઝિશન પર જોડવાના છે? પેરા પોઝિશન પર. હવે એ જોડીએ તે પહેલા હું આનું બંધારણ જોઈ લઉં છું. NO2 તો આનું આપણને કઈ રીતનું બંધારણ જોવા મળે છે? આ નાઇટ્રોજન છે, એ શું કરે છે, એક ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવે, કારણ કે નાઇટ્રોજન ટોટલ 3 બોન્ડ બનાવશે. તો આની સાથે કયો બોન્ડ બનાવે? ડબલ. એની સાથે કયો બોન્ડ બનાવશે? તમારી પાસે સિંગલ. હવે જો એક તો આનું રેઝોનન્સ થતું જોવા મળે છે. તો રેઝોનન્સ થતું જોવા મળે તો સિમ્પલ વસ્તુ છે કે આના ઇલેક્ટ્રોન કદાચ આના પર શિફ્ટ થશે તો આના પર કયો ચાર્જ આવી જશે? નેગેટિવ. તો આના પર કયો ચાર્જ ઉત્પન્ન થશે? તમારો અહીંયાથી પોઝિટિવ. આ રીતના નાઇટ્રોજનની અંદર એટલે જનરલી આપણને આવું જોવા મળે છે. N+ હશે અહીંયા O2. નાઇટ્રોજન પર કયો તમારી ચાર્જ હશે? હવે જો આને કઈ પોઝિશન પર આપણે જોડીએ? પેરા પોઝિશન પર જોડીએ. તો ફર્સ્ટ ક્લોરોબેન્ઝીન હું કન્સિડર કરું છું. ક્લોરોબેન્ઝીન કન્સિડર કર્યા માટે અહીંયા આ ગ્રુપ જે છે ને આપણે પેરા પોઝિશન પર જોડી દઈએ એટલે N+ અને અહીંયા તમારી પાસે શું છે? ડબલ બોન્ડ O ને આગળ તમારું કયો છે? હવે આની જે પ્રક્રિયા કરશો તમે તો જો આની અંદર રેઝોનન્સ ની અંદર ફ્લોરિન પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હશે? અહીંયાથી 6 ઇલેક્ટ્રોન. ફ્લોરિન પાસે ટોટલ તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 6. અને પર કોનો એટેક થશે? ન્યુક્લિયોફિલિક્સ નો, એટલે અહીંયાથી OH- આપણે લખીએ છીએ. હવે જો જસ્ટ કાલે આપણને કન્ફ્યુઝન ક્યાં હતું કે આને ઇલેક્ટ્રોનની સંખ્યામાં એ દીધું બરાબર ને, તો આજે કોન્સેપ્ટને દૂર કરી દે, ઇલેક્ટ્રોનનો યુઝ જ નહીં કરી ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે. હું જસ્ટ તમને બંધના સંદર્ભમાં સમજાવી દઉં. ફર્સ્ટ જો ક્લોરોબેન્ઝીન છે, ક્લોરોબેન્ઝીનની સાથે તમે કયો ગ્રુપ જોડેલું છે? નાઇટ્રો વિથડ્રોઈંગ ગ્રુપ. તો હવે OH નો આના પર એટેક થશે, સિમ્પલી જસ્ટ સમજવાની ટ્રાય કરો. તો OH આની સાથે શું થશે? જોડાઈ જશે. તો જોડાઈ જશે તો પોઝિશન કઈ આવી જશે તમારી પાસે? કઈ આ રીતની પોઝિશન થઈ જશે. અહીંયાથી જુઓ, એક તો તમારું કયું હતું? Cl હતું, બીજો ભાગ કયો જોડાઈ ગયો? અહીંયાથી OH. હવે જો તમે જસ્ટ અને ફોકસ કરો, એક આ કાર્બનને ફોકસ કરવાની ટ્રાય કરો, તો આ કાર્બનના ટોટલ કેટલા બોન્ડ કમ્પ્લીટ થયા? 5 બોન્ડ કમ્પ્લીટ થયા. 1 2 3 4 5. નાઇટ્રો કાર્બનના કેટલા બોન્ડ થઈ ગયા? 5. પણ કાર્બન સામાન્ય અવસ્થામાં કેટલા બોન્ડ બનાવે? 4. તો હવે શું થશે? આ પાઈ બંધ નિર્બળ હશે તો એ પોતાના ઇલેક્ટ્રોન લઈને શું કરશે? બાજુના કાર્બન પર શિફ્ટ થઈ જશે. એટલે એ ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? તમારી પાસે આ પોઝિશન પર આવી જશે. બરાબર. હવે કાર્બનના 4 બંધો ક્લિયર થઈ ગયા તમારી પાસે. અને અહીંથી જે નાઇટ્રોજન ગ્રુપ છે તો નાઇટ્રોજન ગ્રુપ તો તમારી એ પોઝિશનમાં રહેશે, વિથડ્રોઈંગ ગ્રુપ ઓક્સિજન. હવે આ જે નેગેટિવ ચાર્જ આના પર આવ્યો એ અહીં લાંબા સમય સુધી નહીં રહેશે. એના પર અહીંયા આવીને કયો બોન્ડ બનાવશે? પાઈ બોન્ડ, એટલે ડબલ બોન્ડ બનાવશે. હવે એ અહીંયા ડબલ બોન્ડ બનાવશે તો જો આ કાર્બનની પોઝિશન એ થઈ જશે. એટલે સિમ્પલી વસ્તુ શું થશે? એ જે બોન્ડ છે એ ક્યાં શિફ્ટ થશે? આના પર શિફ્ટ થશે. એટલે તમને રેઝોનન્સિંગ પાર્ટની અંદર આવું કંઈક જોવા મળે છે. તો જો અહીંયા તમારી પાસે શું હશે? Cl આ તરફ કયો છે? તમારી પાસે OH ગ્રુપ હશે અને અહીંયાથી ડબલ બોન્ડ ક્યાં શિફ્ટ થશે? અહીંયા શિફ્ટ થશે. તો આના પર કયો ચાર્જ આવી જશે? અહીંયાથી નેગેટિવ. ને અહીંયા તમારી પાસે કયો હતો? N+ અને એના પર O ને અહીંયાથી શું હશે? O-. અને બાકીના બોન્ડને હું એમ જ ક્લિયર કરી દઉં છું. ક્લિયર થાય છે તમારી પાસે અહીંયાથી પોઝિશન. નેક્સ્ટ એના પછીના એના પર જઈએ તો જો હવેની પોઝિશન શું આવશે તમારી પાસે?
એના પછીના સ્ટ્રક્ચર પર જુઓ તો શું હશે આ પોઝિશન. હવે અહીંયા જુઓ આ કાર્બન જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન શું કરશે, પહેલા તો જુઓ અહીંયા પ્લસ માઈનસ આવી ગયા, ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની નિવૃત્તિ આવી ગઈ છે. હજુ રેઝોનન્સ સ્ટ્રક્ચર પર તમે આગળ જાઓ તો રેઝોનન્સ સ્ટ્રક્ચર પર આ ઇલેક્ટ્રોન તમારા ક્યાં શિફ્ટ થશે, આ પોઝિશન પર શિફ્ટ થશે. તો આના જે બંધના ઇલેક્ટ્રોન છે કયા કાર્બન પર આવી જશે, આ તરફના કાર્બન પર આવી જશે. એટલે તમારી એક સ્ટેપ તમારી પાસે આવું આવી જશે. આની અંદર જસ્ટ રેઝોનન્સિંગ જોવા મળે છે, બીજું કંઈ નથી. અહીંથી Cl ને અહીંથી તમારી પાસે કયો હશે, OH સમૂહ હશે. અહીંયા કયો બોન્ડ થઈ ગયો હશે, ડબલ બોન્ડ થઈ ગયો હશે. અહીંયા O રહેશે, અહીંયા શું આવી ગયું છે N+ ને તમારી પાસે O ને અહીંયા શું છે. હવે આ બોન્ડ ક્યાં શિફ્ટ થશે, તમારા આ તરફ શિફ્ટ થશે અને આના ઇલેક્ટ્રોન સોરી આ જે એ તો એમ જ રહેશે, પરંતુ આ જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવશે, અહીંયા પાઈ બોન્ડ બનાવશે. અને આ પાઈ બોન્ડ બનાવશે તો અહીંયાથી કયું ગ્રુપ છૂટું પડી જશે, ક્લોરીન વાળું ગ્રુપ શું થશે, છૂટું પડી જશે. એટલે તમારી જે પ્રક્રિયા છે કઈ રીતના થશે, અહીંયાથી આ રીતની પ્રક્રિયા થશે. તો જો અહીંયાથી ક્લોરીન ભાગ છૂટો પડી જશે તો કયો સમૂહ જોડાઈ જશે, OH, અને અહીંયા ડબલ બોન્ડ બની જશે અને અહીંયાથી આ રીતે. હવે જસ્ટ તમે અહીંયાથી એક ઓબ્ઝર્વેશન લો અથવા એક વસ્તુને ધ્યાનમાં કરવાની ટ્રાય કરો. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપને તમે જે જોડ્યું છે કઈ પોઝિશન પર હતું, તમારું ઓર્થો અને પેરા પોઝિશન પર હતું. હવે જો અહીંયાથી તમે જ્યારે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર આ એના રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એટલે એક સરખા સ્ટ્રક્ચર છે. આ પ્રક્રિયા તમારી અતિ ધીમી થતી હશે, ધીમી પ્રક્રિયા છે. અને અહીંયાથી આ છૂટો પડવાનો ભાગ કેવો હશે, તમારી એકદમ ઝડપી પ્રક્રિયા છે. હવે તમે અહીંયાથી જ્યારે એના રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં ફોકસ કરો તો જુઓ નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ આવે છે. એક તો આ પોઝિશન પર આવ્યા, કઈ પોઝિશન હતી, ઓર્થો. બીજામાં તમે ફોકસ કરો તો કઈ પોઝિશન પર આવ્યા, પેરા. ત્રીજામાં તમે ફોકસ કરો તો કઈ પોઝિશન પર આવ્યા, ઓર્થો. એટલે ઇલેક્ટ્રોનનો વિથડ્રો, NO2 ગ્રુપનું કામ છે ઇલેક્ટ્રોનનો વિથડ્રો કરવાનો, બટ જસ્ટ એની પાસે આવવા તો જોઈએ ને. હવે જો મેટા પોઝિશન પર ઇલેક્ટ્રોન આવતા નથી, જો તમે મેટા પોઝિશન પર જોડી દો તો એનો વિથડ્રોઈંગ થવાનો કોઈ પોસિબિલિટી રહેતી નથી. એટલે તમારું ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ ઓલવેઝ ક્યાં હોવું જોઈએ, ઓર્થો કે પેરા પોઝિશન પર હોવું જોઈએ. તમે જેમ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ વધારતા જશો તેમ ઇલેક્ટ્રોનની વિથડ્રો કરવાની એ વધતી જશે કેપેસિટી. એટલે તમને શું થશે, પ્રક્રિયા શું થતી જશે, તમારે અહીંયાથી ટેમ્પરેચર અને પ્રેશર એટલે બાકીની ક્રિટિકલ કન્ડિશન તમારી શું થતી જશે, ડાઉન થતી જશે. જો એક જ તમારું ઓર્થો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હશે તો ટેમ્પરેચર અને પ્રેશર વધારે હાઈ જોઈશે, એટલે એકદમ ક્રિટિકલ કન્ડિશન જોઈએ. તમે એની જગ્યાએ બે નાઇટ્રો ગ્રુપ જોડી દેશો તો તમારી કન્ડિશન શું થોડીક ડાઉન થશે. એટલે જો નેક્સ્ટ પાર્ટની અંદર હવે તમે બીજા કયા પાર્ટ પર જોડી શકો છો, ઓર્થો પર જોડો તો પણ એક પોઝિશન જોવા મળશે. મેટા પર જોડશો તો મેટા પર કોઈ દિવસ અહીંયા જો નેગેટિવ ચાર્જ આવતા નથી એના રેઝોનન્સ સ્ટ્રક્ચરની અંદર. જો મેટા પર નેગેટિવ આવશે જ નહીં તો તમારી પાસે આ પોસિબિલિટી નથી. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એક આ બીજો ક્વેશ્ચન ઊભો થતો હોય છે. ક્વેશ્ચન કંઈક આ રીતનો છે, જસ્ટ તમે સમજવાની ટ્રાય કરજો. હવે આ રીતનો ક્વેશ્ચન અહીંયાથી લઈએ, આવું બંધારણ છે. એ લોકો સપોઝ અહીંયાથી આ ગ્રુપ જોડાયેલું હોય Cl આવનાર, તો આમાં મેટા પોઝિશન આવશે કે નહીં, આની અંદર કયા પોઝિશન પર જોડું, મારે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કઈ પોઝિશન પર જોડવું જોઈએ, ઓર્થો, પેરા કે મેટા. પહેલા તો અહીંયા તમે ક્લિયર થાઓ કે તમારું જે ક્રિયાશીલ ગ્રુપ છે એની બાજુના બે જે ગ્રુપ આવે છે કાર્બન એ ઓર્થો જ કહેવાય. હવે અહીંયા આ તમારું ક્રિયાશીલ ગ્રુપ છે તો આ તમારી ઓર્થો પોઝિશન આ થશે. પછી તમારું શું આવશે, મેટા, અને પછી શું આવશે તમારું પેરા. એટલે ક્રિયાશીલ ગ્રુપ ગમે ત્યાં જોડાયો હોય એની સાથે આપણને કઈ લેવા દે નથી. ઓર્થો એટલે ક્રિયાશીલ ગ્રુપની આજુબાજુના બે પોઝિશન કાર્બન વાળા. હેલો એરિનની વાત કરીએ છીએ પર્ટિક્યુલર, બાકીના કેસમાં બે એક હશે ત્યારે અલગ કેસ બને, પણ આ જનરલી તમે હમણાં આ થિયરી પૂરતું આ રીતે ફિક્સ કરી શકો. જો કે આ દિશામાં તમારે કોઈ કન્ફ્યુઝ નહીં થવાનું, પણ આ જસ્ટ MCQ માં એ ઉપર તમને ફિક્સ કરી શકે. એટલે ક્લોરીનની પોઝિશન અહીંયા આપી દે કે અહીંયા આપી દે, એટલે તમારે ધ્યાનમાં રાખવાનું કઈ એવું ફિક્સ નથી કે ક્લોરીનનું સ્ટ્રક્ચર દર વખતે આવું જોઈએ. એટલે ઓર્થો અહીંયા જ આવે. જસ્ટ તમારા ક્રિયાશીલ ગ્રુપની બાજુના બંને કાર્બન કયા કહેવાશે, ઓર્થો કહેવાશે, અને પછી મેટા આવશે, અને પછી શું આવશે તમારી પાસે, પેરા. એટલે એટલું માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. ક્રિયાશીલ ગ્રુપના બંને બાજુ પહેલા નંબરના જે કાર્બન આવશે કઈ પોઝિશન હશે, ઓર્થો. બીજા નંબર પર જે આવશે તે શું હશે, મેટા, અને ત્રીજી જે પોઝિશન હશે તમારી કઈ હશે, પેરા. ક્લિયર છે? ચલો
જે રીતે પેરામાં ક્લિયર કર્યું તે જ રીતે તમે ઓર્થો પાર્ટને પણ કમ્પ્લીટ કરી શકો અને એ જ સ્ટ્રક્ચરને તમે શું કરી શકો છો મેટા માટે પણ તમે ડ્રો કરીને જોઈ શકો છો. ટેક્સ્ટબુક ની અંદર છે એટલે એની અંદર બહુ કોઈ વધારે લાંબુ ખેંચવાની જરૂર નથી. ક્લિયર છે આ પોઝિશન? જોઈ લો ટોપિક છે તમારી પાસે. આની અંદર 3-4 પ્રકારની પ્રક્રિયાઓ જોવાની છે તમારી. હેલોજિનેશન, નાઇટ્રાઇઝેશન ને પછી સેલ્ફ ફોર્મેશન. એમ કહીને 3 પ્રક્રિયાઓ છે ને ફ્રીડલ ક્રાફ્ટનું ઇક્વેશન છે. ટોપિક થોડો લેન્ધી છે પણ પૂરો થઈ જશે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ સમજીએ તે પહેલા તમે એક વખત રેઝોનન્સ જેનું સ્ટ્રક્ચર હતું તેના પર ફરીથી ધ્યાન આપી દો. કારણ કે જો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એટલે સીધી વસ્તુ છે, ઇલેક્ટ્રોનનો એટેક થવાનો છે. કોના પર થશે અહીંયાથી? તો જો અહીંયાથી ફર્સ્ટ તમે અહીંયાથી કોઈ પણ બેન્ઝીનનું સ્ટ્રક્ચર તમે લઈ લો છો, આની સાથે કોઈ પણ હેલોજન જોડાયું હોય, હેલોજન સમૂહ આ રીતના અહીંયાથી હેલોજન લઈ જઈએ તો આની પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હશે? 6 ઇલેક્ટ્રોન હશે. આ રીતે પોઝિશન હતી. હવે જો એના લીધે શું થતું હતું, આના રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં આ ઇલેક્ટ્રોન અહીં આવીને શું કરતા હતા? ડબલ બોન્ડ બનાવતા હતા. ત્યાં આ બોન્ડના ઇલેક્ટ્રોન બાજુના કાર્બન પર શિફ્ટ થતા હતા. એટલે તમારી પાસે બીજી પોઝિશન કંઈક આ રીતે મળતી હતી. જો આનું હું રેઝોનન્સ સ્ટ્રક્ચર ડ્રો કરું તો મને આ રીતની કંઈક પોઝિશન થતી હતી. અહીંયા કયો બોન્ડ મળી જતો હતો? ડબલ બોન્ડ મળતો હતો. અહીંયા કયો ચાર્જ આવી જતો હતો? નેગેટિવ ચાર્જ આવતો હતો. જ્યારે અહીંયા પાઈ બોન્ડ શિફ્ટ થતા હતા. સોરી અહીંયાથી શું થતું? આ જે બંધના ઇલેક્ટ્રોન છે એના પોઝિશન પર આવતા હતા. અને અહીંયા તો આ ઇલેક્ટ્રોન શું કરતા હતા? અહીંયા આવીને ડબલ બોન્ડનું નિર્માણ કરતા હતા. આ બંધના ઇલેક્ટ્રોન આના પર શિફ્ટ થતા. બાકીની બે પોઝિશન તમારી એમ જ રહેશે. હવે આપણને ખબર હતી કે આ ઇલેક્ટ્રોન અહીંયા લાંબા સમય સુધી શું થશે? રહી શકશે નહીં. એ શું કરશે? બાજુમાં આવીને શું કરશે? બીજા બંધનું નિર્માણ કરશે. તો આ પાઈ બંધ શું થશે? ઇલેક્ટ્રોન આ બીજા કાર્બન પર મોકલશે. એટલે પોઝિશન તમારી શું થશે? ટૂંકમાં અહીંયા એટલું યાદ રાખજો, ઇલેક્ટ્રોન અને પાઈ બંધ એકબીજાના સંયુગ્મમાં કહેવાય. એટલે આગળ શિફ્ટ થતા જાય. ઇલેક્ટ્રોન આગળ જાય તો પાઈ બંધ નથી આગળ જતો રહ્યો. એટલે હવે પોઝિશન શું થશે? આ ઇલેક્ટ્રોન આ પોઝિશન પર આવી જશે. જ્યારે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન ક્યાં આવશે? આ કાર્બન પર આવશે. એટલે જુઓ તમારી પાસે અહીંયાથી શું થશે? આ રીતની કઈ પ્રક્રિયાઓ જોવા મળતી હતી તમને. તો જો અહીંયાથી તમારી પાસે કયો બોન્ડ રહેતો? ડબલ બોન્ડ રહેતો હતો. અહીંયા બોન્ડ બની જતો હતો. આના પર કયો ચાર્જ આવી જતો? નેગેટિવ. ને આ બાકીનો બોન્ડ શું થશે? આ પોઝિશનમાં રહેશે. અને આગળનું રેઝોનન્સ સ્ટ્રક્ચર ની અંદર તમે ફોકસ કર્યું તો હવે તમને ખબર છે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? આ પોઝિશન પર જશે. બરાબર ને? આ ઇલેક્ટ્રોન તમારા કઈ પોઝિશન પર જશે? આ પોઝિશન પર જશે. અને આના ઇલેક્ટ્રોન ક્યાં આવશે? અહીંયા આવશે. એટલે તમને એક રેઝોનન્સ સ્ટ્રક્ચર કંઈક આ રીતનું મળ્યું છે. તો જો અહીંયા તમારી પાસે શું હતું? ડબલ બોન્ડ. અહીંયા નેગેટિવ ચાર્જીસ આવતા હતા અને અહીંયા કયો બોન્ડ આવી જતો? આ પોઝિશન જ. બટ આ ઇલેક્ટ્રોન અહીંયા કયો આવ્યો? પાઈ બંધ બનાવ્યો. આ જે બંધ હતો તે તો તે જ પોઝિશન મળી. આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થયા. હવેની પોઝિશન શું થતી હતી? તમે બીજી એક પોઝિશન ધ્યાન આપો તો કંઈક આ રીતના. હવે આ ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ થતા હતા? અહીંયા શિફ્ટ થઈને શું કરતા હતા? પાઈ બંધ બનાવતા હતા. અને પાઈ બંધ બનાવતા હતા અને અહીંયા જે ડબલ બોન્ડ છે એટલે કે બીજો પાઈ બોન્ડ છે શું કરતું? પોતાના ઇલેક્ટ્રોન પાછી હેલોજનને આપી દેતું, રિવર્સ કરી દેતું હતું. એટલે આ પોઝિશન તમારી અહીંયા શું થઈ જતી હતી? આ રીતની કઈ પોઝિશન હતી. તો જો અહીંયા હેલોજન સિંગલ બોન્ડમાં આવી જતું હતું અને અહીંયા ડબલ કયો બોન્ડ બની જતો? પાઈ બોન્ડ બનતો હતો. પાઈ ને આ તરફ તમારી પાસે કયો બોન્ડ રહેતો? આ રીતની પોઝિશન. અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન જ્યારે આના પરથી આ તરફ આવે છે ત્યારે હેલોજન પર કયો ચાર્જ આવી જતો હતો? પ્લસ. એટલે અહીંયાથી પ્લસ રહેતો હતો આના પર. પણ જ્યારે ફરી પાછા અહીંયાથી કયો બોન્ડ અહીંયાથી રહેતો હતો? પ્લસ ચાર્જ જ રહેતો હતો. પણ હવે જ્યારે આના પર જતા રહે ઇલેક્ટ્રોન ફરી પાછા એને રિટર્ન થઈ જશે. તેનો ચાર્જ કેવો થઈ જશે? જેવું હતું તેવું જ થઈ જશે. હવે આની અંદર તમે ફોકસ કરવાની ટ્રાય કરો. ઇલેક્ટ્રોન અનુરાગ એટલે સિમ્પલી વસ્તુ છે એ વિસ્થાપન કરવાનું છે. હવે વિસ્થાપન કોના વડે થશે? ઇલેક્ટ્રોન અનુરાગી એટલે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે તે. કોણ કરવા આવશે? જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે તે વસ્તુ આવશે. એટલે સિમ્પલી વસ્તુ છે કે અહીંથી ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવતા સમૂહ એના તરફ ખેંચાવાના છે. હવે ઇલેક્ટ્રોન કઈ કઈ જગ્યાએ આકર્ષાઈ શકે? ઇલેક્ટ્રોન નો જે આકર્ષક સમય એટલે કે ઇન શોર્ટ કે ઇલેક્ટ્રોન નો જે લવ છે કઈ જગ્યાએ જઈ શકે? તેની જ્યાં જે પોઝિશન પર ઇલેક્ટ્રોન છે તે પોઝિશન. એટલે કયા ગ્રુપ પર આવી શકે? એક તો ક્યાં તો ઓર્થો પર આવીને એટેક કરી શકે. બીજો ચાન્સ છે કે પેરા પર આવીને જોડાવાનો ટ્રાય કરે. અને ત્રીજો ચાન્સ પાછો ઓર્થો પર જ આવે છે. એટલે ત્રણ જ પોઝિશન પર એક એટેક કરી શકે: ઓર્થો, પેરા અને ઓર્થો. એની પાસે ત્રણ જ પોસિબિલિટી છે. ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એટલે સિમ્પલી વસ્તુ તમને મેં કીધું ઇલેક્ટ્રોન નો લવ, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કઈ જગ્યાએ આવશે? તો ઇલેક્ટ્રોન જે પોઝિશન પર છે તે પોઝિશન પર. તો કઈ પોઝિશન પર છે? ઓર્થો, પેરા અને ઓર્થો. એટલા જ ભાગ પર ઇલેક્ટ્રોન
જોડાશે. સિમ્પલી આટલું ક્લિયર છે કોન્સેપ્ટ. હવે આના બેઝ પર જ પ્રક્રિયાઓ કરવામાં આવી છે. એ પ્રક્રિયાઓનો તમે ધોરણ 11 ની અંદર અભ્યાસ પણ કર્યો છે. એક પછી એક પ્રક્રિયાઓને જોવાની ટ્રાય કરીએ. તો જો પહેલી પ્રક્રિયા તમારી પાસે હેલોજેનેશનની પ્રક્રિયા છે. એની અંદર જે બી એક્સ્ટ્રા લખવાનું તમે પેન્સિલથી લખતા જજો. ફર્સ્ટ પ્રક્રિયા તમને આપવામાં આવેલી છે અહીંથી. ચલાતા બતાવો. પહેલી પ્રક્રિયા તમારી હેલોજેનેશનની પ્રક્રિયા છે. તો હેલોજેનેશનની પ્રક્રિયાની અંદર શું થશે તમે જોઈએ. પહેલા તો આપણે કોઈ એક હેલોજનનું વિસ્થાપન કરવાના છે આ રીતના. તો આની સાથે શું જોડાયેલું લઈએ આપણે ક્લોરીન. હવે આ જે પ્રક્રિયા છે તમારે પણ હાજરીમાં કરવાની છે. નિર્જળ અહીંયાથી FeCl3 જો આની જગ્યાએ તમે AlCl3 પણ લઈ શકો. FeCl3 અથવા તો AlCl લો તો પણ ચાલે. બંને શું છે મિત્રો લુઈસ એસિડ છે. બંને શું છે લુઈસ એસિડ છે. પ્રક્રિયા તમારે શું કરવાનું છે લુઈસ એસિડની હાજરીમાં. બીજું આની સાથે આપણે શું લઈશું Cl2 એટલે કયો ગ્રુપ એપ્લાય કરીશું અહીંયાથી ક્લોરીન ગ્રુપ એપ્લાય કરીશું Cl2. હવે જો અહીંયાથી શું થશે જનરલી આમ ધ્યાન આપજો ફોકસ કરજો. એન નિર્જલ FeCl3 કેમ છે AlCl3 માં સાફ કરે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જો આ એસિડ થી શું ફેર પડશે તો પહેલા તો અહીંયાથી સમજવાની ટ્રાય કરો. ક્લોરીન અને ક્લોરીન વચ્ચે કયો બોન્ડ હશે સહસંયોજક બોન્ડ હશે. હવે શું થશે જ્યારે આ બંધ તૂટે આ તરફ ધ્યાન આપજો. જ્યારે આ બંધ તૂટે ત્યારે પોઝિશન શું થતી હોય છે કે એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન પોતાનું લઈ લે છે અને આ ક્લોરીન એક પોતાનું ઇલેક્ટ્રોન લઈ લે છે. જનરલી એવી પોઝિશન થવી છે. પણ આ લુઈસ એસિડની હાજરીના લીધે શું થશે ખબર આ ઇલેક્ટ્રોનને સરખા ભાગે વેચાવાની જગ્યાએ એક જ ક્લોરીન બંને ઇલેક્ટ્રોન લઈને ચાલુ કરવો પડશે. એટલે બંધમાંના ઇલેક્ટ્રોન જો નોર્મલી અવસ્થામાં જો આનો બોન્ડ તૂટવો જોઈએ તો શું થવું જોઈએ આની અંદર આ ક્લોરીનનો પણ એક ઇલેક્ટ્રોન હશે અને આ ક્લોરીનનો પણ શું હશે એક ઇલેક્ટ્રોન હશે ને આ બોન્ડ માટે. તો નોર્મલી જ્યારે એનું બ્રેકડાઉન આવે ત્યારે આના ઇલેક્ટ્રોન આને મળવા જોઈએ આના ઇલેક્ટ્રોન આને મળવા જોઈએ. બટ લુઈસ એસિડની હાજરીના લીધે શું થશે અહીંયાથી Cl તો બંને ઇલેક્ટ્રોન પણ આ ક્લોરીનને પોતાના પર લઈ લેશે. હવે ક્લોરીન પોતાના પર લઈ લેશે આના પર તમારો કયો ચાર્જ આવી ગયો હશે અહીંયાથી પ્લસ કારણ કે એને તો ઇનશોર્ટ ઇલેક્ટ્રોન ગુમાવી દીધો ને પોતાનો ઇલેક્ટ્રોન એટલે એના પર શું ઉત્પન્ન થઈ ગયું હશે પ્લસ ને આના પર શું ઉત્પન્ન થઈ ગયું હશે માઈનસ. હવે આની સાથે જોડાઈ જશે એટલે શું થશે એ ઇલેક્ટ્રોન આની સાથે લઈને આવશે FeCl3 અને Cl- આની સાથે જોડાશે તો શું બનાવી દેશે FeCl4 ક્લિયર થયું આ તમારો પાર્ટ. તો હવે અહીંયાથી કોણ ખાલી થયું Cl+ તમારું ક્લિયર થઈ ગયું ને એના પર કયો ચાર્જ પોઝિટિવ. તો એને કોની સાથે એટ્રેક્શન હશે ઇલેક્ટ્રોન સાથે. અને ઇલેક્ટ્રોન અહીંયા કઈ પોઝિશન પર ઉત્પન્ન થયા હશે ઓર્થો પેરા ને ઓર્થો. રેઝોનન્સ સ્ટ્રક્ચર તમને આઈડિયા છે તો કઈ પોઝિશન હશે ઓર્થો પેરા ને ઓર્થો. હવે બે વખત ઓર્થો આવે છે તો હું બે વખત એને ઇન્ડિકેટ નથી કરતો. એક વખત ઓર્થો પર કારણ મેં એક વખત શું કરું પેરા પોઝિશન પર દર્શાવી દઉં તો જો મારી પાસે આ રીતે એક પોઝિશન નું નિર્માણ થઈ જશે. તો જો અહીંથી હું એને સ્ટ્રક્ચર પર ફોકસ કરું તો કંઈક આ રીતનું અહીંયાથી આવી જશે. તો અહીંયા શું હશે Cl અહીંયા તો આટલું હવે જો એક ભાગ એક વખત ત્યાં આવી જશે ઓર્થો પર. બીજું તમે આ તરફ લખો તો બીજો પ્રોડક્ટ તમને બે પ્રોડક્ટ મળશે અહીંયા અને બીજી વખત તમને ક્યાં મળશે પેરા પોઝિશન. ક્લિયર થયું આ રીતના તમારું અહીંયા શું આવશે 1,2 ડાઇક્લોરોબેન્ઝીન અહીંયા શું આવશે 1,4 ડાઇક્લોરોબેન્ઝીન. હવે અહીંયા આપણને બે પ્રોડક્ટ મળે છે તો બે પ્રોડક્ટમાં મુખ્ય કઈ હશે અને માઇનોર એટલે કે મેજર નિપજ કઈ હશે તમારી પાસે અને માઇનોર કઈ હશે. તો ફર્સ્ટ અહીંયાથી તમે જોવાની ટ્રાય કરો આ ક્લોરીન જે છે ઓર્થો પોઝિશન પર ક્લોરીનની આસપાસ પોતાનું એક ઇલેક્ટ્રોનનો સમૂહ હશે ને એની આસપાસની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન શું કરતા હશે બ્રહ્માંડ એની પાસે પોતાનું એક ક્રાઉડ હશે એટલે પોતાનું એક ટોળું હશે એની આસપાસના બ્રહ્માંડમાં. બીજું ક્લોરીન એની સાથે જોડાય તો એનું પોતાનું પણ એક ટોળું હશે. હવે બંને વચ્ચે જો બે અલગ અલગ જૂથો અહીંયાથી જ્યારે અણુ ઇલેક્ટ્રોન ગ્રુપ કમ્બાઈન થશે તો બંને વચ્ચે શું થશે અપાકર્ષણ થશે એટલે દૂર ભાગવાની ટ્રાય કરશે. જ્યારે આની અંદર તમે જો બંને વિરુદ્ધ પોઝિશન પર છે ને બીજું આની અંદર સમમિતિ પણ જોવા મળે છે આપણને સામસામેની પોઝિશનમાં આવે એટલે આ તમારી મુખ્ય નિપજ હશે. જ્યારે આ તમારી કઈ નિપજ હશે અહીંયાથી માઇનોર એટલે કે અહીંયાથી અલ્પ માત્રામાં મળતી નિપજ હશે. ક્લિયર થયું? જસ્ટ તમે
સપોઝ મેં આ ઓર્થો પોઝિશન પર જોયું હતું, આ ક્લોરીન મેં આ ઓર્થો પોઝિશન પર જોયું હતું, તો પણ સેમ પોઝિશન હતી. આ ક્લોરીન શું થશે? પડોશી થશે, તો બંનેનું શું થશે? ઇનડાયરેક્ટલી બંનેના ક્લાઉડ મિક્સ થવાને ટ્રાય કરશે, તો શું થશે? રિફ્લેક્શન ફોર્સ એટલે અપાકર્ષણ બળ જ લાગશે. અપાકર્ષણ બળ લાગશે તેની પ્રોડક્ટની માત્રા કેવી થઈ જશે? ઘટી જશે. બેઝિકલી શું થશે? ક્લોરીન તમારા કયા પર આવીને જોડાઈ જશે? પેરા પોઝિશન પર. એટલે જ્યારે આ હેલોજિનેશનની પ્રક્રિયા થશે, કોઈ પણ પ્રક્રિયા તમે ત્રણ ગ્રુપની અંદર સમજશો, એની અંદર જનરલી પેરા પોઝિશન પર તમારું જે ન્યુક્લિયોફિલિક્સ જોડાયું હશે, એટલે આ તમારું જે ગ્રુપ છે જોડાશે પ્લસ વાળું, તો એ તમારી મુખ્ય નીકળી આવશે. ફિક્સ કરી દેજો, પેરા પોઝિશન પર તમને મુખ્ય મળે છે ને ઓર્થો પર તમને કઈ મળે છે? અલ્પો મળે છે. ક્લિયર છે? એની અંદર લુઈસ એસિડની હાજરી કમ્પલ્સરી છે, તો જ આ પ્રક્રિયા વધશે. બાકી સામાન્ય અવસ્થામાં ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડતા આવશે. બટ અહીંયા લુઈસ એસિડના લીધે શું હશે? એક ક્લોરીન બંને ઇલેક્ટ્રોન ખેંચી લેશે સહસંયોજક બંધમાંના. એટલે એક ચાર્જ ધારણ કરી લેશે નેગેટિવ ને બીજો કયો હશે? પોઝિટિવ. હવે નેગેટિવ હશે તો FeCl3 સાથે આવીને શું થશે? જોડાઈ જશે. એસિડ છે એટલા માટે. અને અહીંયાથી FeCl4 બનતો છે અને આ તરફ તમને પ્રોડક્ટ મળશે. ક્લિયર છે? આ હેલોજિનેશનની પ્રોડક્ટ. આની અંદર કોઈ પ્રોબ્લેમ કોઈને? ચલો નેક્સ્ટ લીએ તમારી પાસે આવે છે નાઇટ્રેશન. ખબર તો પડે છે ને? આ તમે લખી લેજો આ કઈ રીતના થયેલું છે, એનું રીઝન પેન્સિલથી. એટલે એવું નહીં થવું જોઈએ કે કેમ આવું છે. અહીંથી હું આ રીતે લાઈન દોરું છું એટલે બંને ઇલેક્ટ્રોન આના પર આવે છે. એટલે Cl+ ને અહીંથી શું આવે છે? Cl-. જો કે નહીં લખેલું હોય તો પણ તમારી પાસે તો વિડિયો હશે જ જીવતો હવે તો. આવે છે નાઇટ્રેશન. બીજી પ્રોસેસ લઈએ. નાઇટ્રેશન ની અંદર પણ તમારે જે પ્રોડક્ટ જોડે છે, તો ફર્સ્ટ આપણે શું કરીએ છીએ? એકદમ સિમ્પલ હતું. જો નાઇટ્રેશન એટલે શું થયું છે? નાઇટ્રોજન ગ્રુપ આવીને જોડાવું છે. નાઇટ્રોજન તો જો અહીંયાથી પહેલા તો ક્લોરોબેન્ઝીન આપણે હેલો એરિન લઈ લઈએ. હેલો એરિન આ તમારે ધોરણ 11 ની અંદર એવું કહે છે કે આવી ગયું હતું અને આવી ગયું હશે ક્લોરીન હશે. હવે નાઇટ્રેશનની જે એક પ્રક્રિયા કરવાના છે એની અંદર આપણને જુઓ HNO3 જોઈશે ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરી જોઈશે. સાંદ્ર H2SO4 આ કન્ડિશન હાજર હશે તો તમારી પાસે થશે. હવે જો આ કન્ડિશન હશે તો પહેલા અહીંથી જોઈએ કે આપણને ખબર છે કે આની સાથે આવીને કોણ જોડાશે? પોઝિટિવ વાળું. કારણ કે રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં કયું તમને આવવાનું છે? ઓર્થો, પેરા અને ઓર્થો. એના પર કયો ચાર્જ આવે છે? નેગેટિવ. તો અહીંયા આવીને કોણ જોડાશે? પોઝિટિવ. તો હવે આમાંથી બનશે કઈ રીતે? સાંદ્ર H2SO4 અને HNO3. તો જો પહેલા એના સ્ટ્રક્ચર પર તમે બેઝિકલી ફોકસ કરો. HNO3 ને બીજું કયું છે તમારી પાસે? H2SO4. તો જો તમારી પાસે અહીંયાથી આ જે H2SO4 નું સ્ટ્રક્ચર કેવું હશે? આ સલ્ફર. સલ્ફરની સાથે અહીંયાથી ડબલ બોન્ડ થી બે ઓક્સિજન જોડાયેલા હશે. આ તરફ તમારું એક ઓક્સિજન, આ તરફ એક ઓક્સિજન. એની સાથે શું હશે? હાઇડ્રોજન. એની સાથે શું હશે? હાઇડ્રોજન. આ તમારું સલ્ફરનું સ્ટ્રક્ચર થઈ ગયું. જો H2 2H થઈ ગયા, S અને O4 થઈ ગયા, ચાર ઓક્સિજન. હવે જો આપણને ખબર છે કે ડબલ બોન્ડ વાળા જે ઓક્સિજન છે ઇલેક્ટ્રોન પોતાના આપવાના નથી. તો સિમ્પલી વસ્તુ છે કે આ હાઇડ્રોજન આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન મેળવશે. આ હાઇડ્રોજન શું કરશે? આ ઓક્સિજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. એટલે અહીંથી આ જે ઇલેક્ટ્રોન છે આ રીતે અહીંથી બ્રેકડાઉન આવશે. તો આ જે ઇલેક્ટ્રોન મેળવશે તેના પર તમારો કયો ચાર્જ અહીંયાથી ઉત્પન્ન થશે? સોરી, ઇલેક્ટ્રોન મેળવશે કે ઓક્સિજનની નેગેટિવિટી શું હશે? વધારે થાય. ઇલેક્ટ્રોન એ શું કરશે? પોતાની તરફ ખેંચશે. એટલે અહીંયા પોઝિશન તમારી કેવી રીતના થઈ જશે? તો જો આના પછીનું સ્ટ્રક્ચર શું થશે તમારી પાસે? S અને અહીંયાથી શું રહેશે? ડબલ બોન્ડ O અને અહીંયાથી ડબલ બોન્ડ. આ તરફ તમારું શું રહેશે? OH અને અહીંયાથી શું રહેશે તમારી પાસે? O. ને આ તરફ તમારું H+ શું થઈ ગયું છે? અહીંયાથી છૂટું પડી જશે. હવે AH+ ને શેની જરૂર છે? અને આપણો કયો ચાર્જ આવી ગયો છે? માઈનસ. બરાબર. હવે એવું H+ ને શેની જરૂર છે? ઇલેક્ટ્રોનની જરૂર છે. તો બીજું કોણ હાજર છે? HNO3. તમારી પાસે શું હાજર છે? HNO3. તો એની પોઝિશન કઈ રીતની હશે તમે જુઓ. N અને અહીંયાથી એક ઓક્સિજન કયા બોન્ડ થી જોડાયેલો હશે? ડબલ બોન્ડ થી જોડાયેલો હશે. તમારી પાસે HNO3 ની અંદર. અને બીજું તમારી પાસે શું હશે? અહીંયાથી એક આ બોન્ડ થયો N ને અહીંયાથી બીજું કોણ હશે? અહીંયાથી એક O ને અહીંયાથી H ગ્રુપ હશે. બરાબર ને? N હજુ એક ઓક્સિજન આપણે શું કરવું પડશે? 10 કરવું પડશે. આવી કઈ પોઝિશન હશે તમારી. હવે જો અહીંથી તમે જોવાની ટ્રાય કરો કે આ જે ઇલેક્ટ્રોન છે તો કોની પાસે બેલેન્સ ઇલેક્ટ્રોન હશે? આ ઓક્સિજન પાસે હશે.
આ ઓક્સિજન પાસે હશે તો એને ઇલેક્ટ્રોન કોણ પૂરા પાડશે? આ હાઇડ્રોજન ને. આ ઓક્સિજન વડે ઇલેક્ટ્રોન મળશે એટલે એ હાઇડ્રોજન આવીને ક્યાં જોડાશે? આ તરફ જોડાઈ જશે. હાઇડ્રોજન ક્યાં આવીને જોડાઈ જશે? આ તરફ. હવે જો આ તમારું એક લિવિંગ ગ્રુપ તૈયાર થઈ ગયું. કયું લિવિંગ ગ્રુપ તૈયાર થયું? H2O પાણી. એટલે આ ભાગ તમારું શું હશે? પાણીના સ્વરૂપે શું હશે? નીકળી જશે. તો બાકી રહેલા ભાગ પર કયો ચાર્જીસ આવી જશે? તમારી પાસે અહીંયાથી પ્લસ આવી જશે. તો અહીંયાથી તમારી પાસે શું બાકી રહ્યું? NO2 બાકી રહ્યું. એટલે અહીંયા તમારું ગ્રુપ કયું છે? NO2. એ અહીંયા આવીને શું કરશે? જોડાવાનો પ્રયત્ન કરશે. તો એ કઈ કઈ પોઝિશન પર જોડાઈ શકે? ઓર્થો અને બીજી કઈ પોઝિશન પર આવી શકે? તમારું પેરા. એટલે અહીંયા તમારી પાસે આ રીતનું અહીંયાથી ક્લોરો હશે અને અહીંયાથી તમે એ પોઝિશનને જોડી દો તો એક તમારું આ તરફ આવશે અને બીજું તમે કઈ પોઝિશન પર જોડી દો? પેરા પોઝિશન પર. એટલે તમારી પાસે શું હશે? અહીંયાથી Cl. આ રીતની તમારી અહીંયા જે ક્લિયર છે અહીંયા કયું હશે? Cl. અહીંયાથી શું આવી જશે? આ તમારી કઈ પ્રોડક્ટ હશે? મુખ્ય. અને આ તમારી કઈ પ્રોડક્ટ હશે? અલ્ક. ક્લિયર છે? આની અંદર આ રીતે સલ્ફ્યુરિક એસિડ ની એની અંદરથી ક્લિયર થાય છે અને તમે બોન્ડ વાઇઝ સ્ટ્રક્ચર વાઇઝ તમે જોશો તો તમને બધાય અહીંયા યાદ રાખજો આ જનરલી જે પાણી સાથે OH સાથે જ્યારે હાઇડ્રોજન જોડાય છે ત્યારે એક લિવિંગ ગ્રુપ તૈયાર થાય છે અને એ સરળતાથી શું કરશે? પોતાની પોઝિશન છોડી દેશે. ક્લિયર થયું? આની અંદર પહેલા આભાર લખજો. પ્રક્રિયા છે સલ્ફોનેશનની પ્રક્રિયા. સલ્ફોનેશન. ચલો ફર્સ્ટ અહીંયાથી શું કરીએ? ક્લોરોબેન્ઝીન લઈ લો તમે. બેન્ઝીન દોરવા મારી માર્કર પૂરી થઈ જાય. અહીંયા જે પ્રક્રિયા કરવાની છે H2SO4 ની હાજરીમાં કરવાની છે. H2SO4 અને એને આપણે શું કરીશું? હીટિંગ કરવાની છે. સાંદ્ર. હા એટલે સાંદ્ર લખી દેજો. આગળમાં પૂરી સાંદ્ર H2SO4. હવે અહીંયાથી સલ્ફોનેશન ગ્રુપ છૂટું પડશે. સલ્ફોનેશન ગ્રુપ છૂટું પડશે અને એ કઈ પોઝિશન પર જોઈન્ટ થશે? ઓર્થો અને પેરા. બટ અહીંયા કયું હશે તો તે સમજવા માટે પહેલા આપણે સલ્ફરનું અહીંયા તો ખાલી સલ્ફર છે ત્યાં HNO3 હાજર હતું તો સલ્ફરનું સ્ટ્રક્ચર કઈ આ રીતનું છે? આ તરફ ફોકસ કરજો. સલ્ફર H2SO4 નું જે સ્ટ્રક્ચર છે તમે જો અહીંયાથી OH ને આ રીતનું જોવા મળે છે. જો આને રજૂ કરવામાં આવે તો હવે ઇલેક્ટ્રોન જનરલી કોને જરૂર છે? અહીંયાથી તમે જુઓ તો આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાશે? ઓક્સિજન તરફ ખેંચાય તો આના પર પ્લસ ચાર્જ લઈને છૂટું પડશે એટલે પોઝિશન તમારી કઈ થઈ જશે? અહીંયાથી S ડબલ બોન્ડ O અને અહીંથી ડબલ બોન્ડ ને આ તરફ કયું છે તમારી પાસે? O ને અહીંયા શું હશે? H અને અહીંથી તમારી પાસે કયું જોડાયેલું હશે? O જેના પર કયો ચાર્જ આવી ગયો છે? નેગેટિવ. અહીંયા શું છે? H+. હવે બિચારા H+ તો અહીંયા નાથી કે છોડી દીધું એટલે સીધી વસ્તુ છે એને કોઈની જરૂર પડશે. જરૂર માટે બીજું કોણ ટેકો આપી શકે? ત્યાં H2SO4 જ છે એટલે આને કાઢો તો બીજો H2SO4 નો આવીને તૈયાર જ હશે કે મારી પાસે. એટલે પોઝિશન શું થશે? બીજો H2SO4 તો ત્યાં હાજર જ છે તો એ શું કરશે? એની પોઝિશન કઈ આ રીતની છે એટલે અહીંયા O અહીંયા શું હશે? H અને અહીંયા શું છે? O અને અહીંયા શું છે? H. હવે જુઓ આ ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? અહીંયાથી 4 ઇલેક્ટ્રોન હશે ને નોન પેર. તો એ શું કરશે જનરલી? જો તો હવે શું થશે? આ જે ઓક્સિજન છે એની સાથે આવીને જોડાઈ જશે. સોરી હાઇડ્રોજન શું થશે? આ ઓક્સિજન ની સાથે આવીને જોડાઈ જશે કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન હતા તો અહીંયાથી આવીને જોડાશે તો અહીંયા H તરીકે જોડાઈ જશે. તો કયું ગ્રુપ છૂટું પડી ગયું? તમારું H2O છૂટું પડી જશે. લિવિંગ ગ્રુપ તૈયાર થઈ ગયું ને તમારું એટલે અહીંયાથી H2O નીકળી જશે. તો હવે તમારી પાસે શું બાકી રહ્યું? બેઝિકલી S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ અહીંયાથી O ને અહીંયાથી H. ઇનડાયરેક્ટલી એને તમે લખવાની ટ્રાય કરો તો શું બાકી રહ્યું? SO3 બાકી રહ્યા ને SO3 ને અહીંયા કયું બાકી રહ્યું? H. એટલે અહીંથી તમારી પાસે કયું ગ્રુપ તૈયાર થયું? SO3. એ ક્યાં જોડાશે? તો કઈ કઈ પોઝિશન પર જોડાશે તમારી પાસે? ઓર્થો અને બીજી કઈ પોઝિશન પર આવશે? પેરા. એટલે અહીંયા ક્લોરીન અહીંયાથી શું આવી જશે? SO3H. અથવા તો બીજી કઈ પોઝિશન પર આવી જશે તમારી પાસે? અહીંયા આ તરફ લખી દો. Cl ને અહીંથી કયો આવી જશે? SO3. આ તમારી કઈ રિંગની પર જશે? મુખ્ય. અને આ તમારી પાસે કયું હશે? આલ્ફા. ક્લિયર થયું? ક્લિયર છે? આની અંદર જો H2SO4 માંથી ટેકો મળે છે. જો હવે તમે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરતા હોય બોર્ડની પરીક્ષા માટે માત્ર થિયરી તૈયાર કરતા હોય તો હું તમને કેમ જો કોઈ યાદ જ રાખતું હોય તો એટલું યાદ રાખવાનું. પહેલું જો કયું તમે હેલોજિનેશન. હેલોજિનેશનમાં તમારું ગ્રુપ કયું હતું? Cl. બીજું નાઇટ્રેશન તો એની અંદર શું હતું? NO2 અને ત્રીજું સલ્ફોનેશન SO3H. તમને ઇન્ટરેસ્ટ છે તો આના રીઝન જાણો. નથી ઇન્ટરેસ્ટ તો આપણે યાદ રાખો. એને ઓળખો ને પેલા જોડતા જાઓ. ઓળખો ને પેલા જોડતા જાઓ.
પહેલા તમારી મુખ્ય નિપજ છે અને ઓર્થો તમારી શું થતી હશે હાલ એટલે જસ્ટ તમારા ઇન્ટરેસ્ટની વાત છે તમારે તો ખાલી આટલું ત્રણ જ વસ્તુ યાદ રાખવાનું છે બાકી પ્રોસેસ તો કેવી છે સેમ જ છે ચલો ફ્રીડમ ક્રાફ્ટ રિએક્શન જોઈએ હવે આ રિએક્શન ની અંદર શું છે જનરલી આગળ તમે જે ત્રણ પ્રક્રિયાઓ જોઈ ગયા એને જેવી પ્રક્રિયા છે બટ અહીંયા તમે જે લેવાના છે તે મિથાઇલ ગ્રુપ સાથે હશે એટલે કોઈ પણ ગ્રુપ હશે તમારી પાસે તો જુઓ દાખલા તરીકે અહીંયાથી આપણે ક્લોરોબેન્ઝીન લઈ લઈએ પહેલા તો ફર્સ્ટ આ રીતે આનાથી કોઈ જોઈએ Cl3 હવે અહીંયાથી તમે કોઈ પણ હેલો આલ્કેન લઈ શકો છો કોઈ પણ તમે લઈ શકો છો દાખલા તરીકે ટેક્સ્ટબુક ની અંદર વાત કરવામાં આવે તો કયું લીધેલું છે અહીંયાથી CH3Cl બરાબર મિથાઇલ ક્લોરાઇડ લેવામાં આવેલું છે પ્રક્રિયા નિર્જલ તમે જુઓ અહીંયાથી FeCl3 ની જગ્યાએ અહીંયા કયું લીધેલું છે AlCl3 મેં ત્યાં પણ કીધું હતું ઇનડાયરેક્ટલી લુઈસ એસિડ લેવાના છે ત્યાં તમે હવે જો અહીંયા પ્રક્રિયાનો કોન્સેપ્ટ સેમ રહેશે શું થશે અહીંયાથી CH3Cl આ રીતનું થશે તો બંને ઇલેક્ટ્રોન કોની પાસે આવી જશે ક્લોરીન પાસે આવી જશે તો ક્લોરીન અહીંયા CH3 પર કયો ચાર્જ ઉત્પન્ન થશે પ્લસ ને Cl પર કયો હશે માઈનસ આ Cl માઈનસ કોની સાથે જોડાઈ જશે AlCl3 સાથે જોડાશે લુઈસ એસિડ છે એટલા માટે અને અહીંયાથી શું બનાવી દઈશું તમારી પાસે AlCl4 માઈનસ ક્લિયર છે તો તમારી પાસે કોણ બાકી રહ્યું ગ્રુપ CH3 બાકી રહ્યું તો એ કઈ પોઝિશન પર જોડાઈ શકે ઓર્થો અને બીજા કઈ પેરા પોઝિશન એટલે તમારી પાસે અહીંથી શું હશે આ રીતની પોઝિશન આવી જશે અહીંયાથી એક પોઝિશન તમારી આ રીતની થશે અહીંયાથી કયો હશે Cl અને CH3 બીજી પોઝિશન તમે કઈ લઈ શકો અહીંયાથી તો તમારી પાસે કઈ આ રીતની આવશે અહીંયાથી કયો હશે Cl અને અહીંયાથી કયો ગ્રુપ આવી ગયો છે CH3 મુખ્ય નિપજ તમારી કઈ હશે આ મુખ્ય નિપજ હશે પેરા પોઝિશન વાળી આ તમારી કઈ હશે અલ્પ નિપજ હશે હવે જો આનું નામ કયું કરશો 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન બરાબર ને આનું નામ કરવા જાય તો કયું થશે 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન ક્લિયર છે ફ્રીડલ ક્રાફ્ટ ની અંદર હવે આ એક પ્રક્રિયા તમે જો જોઈ લીધું બીજી એક પ્રક્રિયા છે ને ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા અથવા એને એસાઇલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે એ પ્રક્રિયાનું નામ જે નેક્સ્ટ તમને આપવામાં આવે છે એસાઇલેશનની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે એનું પેન્સિલથી નોટ ટેક્સ્ટબુકની અંદર નોંધી લેજો એ ઘણી વખત ક્વેશ્ચન એવો પણ પૂછાય છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનની પ્રક્રિયા આ ક્લિયર છે ચલો નેક્સ્ટ હવે આની અંદર આપણે ગ્રુપ જોડી દઈએ તો અહીંયાથી શું હશે CH3 C ડબલ બોન્ડ O અને અહીંયાથી તમારી પાસે કયો હશે Cl આ રીતનો ગ્રુપ હશે આની સાથે જે પ્રક્રિયા કરવાના છે તે હવે અહીંયાથી એક વસ્તુને સમજવાની ટ્રાય કરો આ રીતની તમારી એક પ્રક્રિયા થશે બરાબર ને ચલો હવે આના પર આપણે વધારે ફોકસ નથી કરતા બટ તમે જો અહીંયાથી કોણ પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડવાનો ગુણધર્મ અહીંયા કોની પાસે હશે લિવિંગ ગ્રુપ કોણ છે ક્લોરીન Cl એટલે ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન છૂટું પડી જશે આ કયો ચાર્જ હશે પોઝિટિવ આ ક્યાં જોડાશે આ કાર્બન આવીને ક્યાં જોડાઈ શકે ઓર્થો પર જોડાઈ શકે અથવા તો ક્યાં જોડાઈ શકે પેરા પર આની અંદર વધારે ડિસ્કશન આપણે કરતા જ નથી જસ્ટ અહીંયાથી આ બ્રેક થશે આ ઇલેક્ટ્રોન પોતાના લઈને છૂટું પડશે નેગેટિવ તરીકે અહીંયાથી આના પર કયો ચાર્જ ઉત્પન્ન થશે પોઝિટિવ એટલે સિમ્પલી અહીંયા આવીને જોડાઈ શકશે એટલે જો અહીંયા એક પોઝિશન તમારી આ રીતની થશે તો જો અહીંયા તમારી પાસે કેવું Cl અને આ અહીંયા જોડાશે તો આ કાર્બન થશે અહીંયાથી C અને અહીંયા કયો બોન્ડ આવી જશે ડબલ બોન્ડ O અને અહીંયાથી તમારી પાસે શું રહેશે CH3 ક્લિયર છે નેક્સ્ટ પોઝિશન નેક્સ્ટ બીજી પ્રોડક્ટ તમને કઈ રીતે મળશે અહીંયાથી તો આ રીતનું કઈ પ્રક્રિયા હશે અને અહીંયાથી કયું છે Cl અહીંયા જોડાશે તો આ પોઝિશન પર શું આવશે C અને આ તરફ તમારો ડબલ બોન્ડ O અને અહીંયાથી કયું આવી જશે CH3 ક્લિયર છે હવે જો અહીંયાથી આનું નામકરણ કરવાની ટ્રાય કરો તો અહીંયા કઈ પોઝિશન પર છે 2 અહીંથી કયો આવશે 2 ક્લોરો પહેલા તો પ્લસ હા એસિટોફિનોન ડાયરેક્ટ લખી દીધું છે લોકોએ હવે અહીંયાથી જોવાનું શું હશે 2 ક્લોરો અને એનું કયું થશે એસિટોફિન ને બીજું અહીંયા કયો આવશે કઈ પોઝિશન પર છે 4 એટલે 4 ક્લોરો થઈ જશે ક્લિયર છે આને એસાઇલેશનની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે આ ધ્યાન રાખજો ફ્રીડલ ક્રાફ્ટ ની અંદર આપણી આ પ્રક્રિયા અહીંયા પૂરી થઈ એટલે જો બેઝિકલી અહીંયાથી તમે કેટલી પ્રકારની પ્રક્રિયાઓ જોઈ 4 પ્રક્રિયાઓ જોઈ 4 પ્રક્રિયા અંદર પહેલા કયું હતું હેલોજિનેશન નાઇટ્રેશન સલ્ફોનેશન
અને ફ્રીડલ ક્રાફ્ટમાં બે હતી. એક તમે જો એરાઇલ ગ્રુપ સાથે તમે કમ્પ્લીટ કરી અને બીજી તમે જુઓ એસિટોન ગ્રુપ એટલે એસાઇલેશનની પ્રક્રિયા થઈ કમ્પ્લીટ છે અહીંયા સુધીનું. એટલે જો આજે આપણા મુખ્ય એટલા બે ટોપિકો પૂરા થયા. કયા પહેલું એક પ્રક્રિયાનું આપણે જો આગળનું કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાની અંદરના રીઝન્સ આપે છે. બીજા એની જે આ નાઇટ્રેશન સલ્ફોનેશન એની જે પ્રક્રિયા હતી તે હવે એક ધાતુ સાથેની પ્રક્રિયા બાકી છે તેને પણ પૂર્ણ કરી દઈએ. પ્રક્રિયાઓ છે એની અંદર ફર્સ્ટ રિએક્શન તમને કઈ આપવામાં છે ઉડ્સ ફીડિંગ. ફિટિક છે કે ફિટિક પ્રક્રિયા. હવે જો આઈ થિંક તમે ઉડ્સની પ્રક્રિયા આગળ ભણી ગયેલા છે. એની અંદર શું હતું કોઈને યાદ છે? ઉડ્સની પ્રક્રિયાની અંદર આ રીતે લેતા હતા તમે યાદ હોય તો CH3Cl CH3Cl આ રીતે લેતા હતા. અહીંયા સોડિયમ ના બે લેતા હતા તમે બરાબર ને Na સોડિયમ ને અહીંથી સોડિયમ લેતા હતા. આ રીતે કઈ પ્રક્રિયા હતી કોની પ્રેઝન્સ માં કરતા હતા તમે ડ્રાય ઇથર લેતા હતા બરાબર ને. હવે અહીંથી શું થતું હતું CH3 એકબીજા સાથે જોડાઈ જતા હતા એટલે તમને શું મળતું હતું CH3 ને અહીંથી આ NaCl ને આ NaCl એટલે શું છૂટું પડતું હતું NaCl છૂટું પડતું હતું બરાબર. ઇનડાયરેક્ટલી આ પ્રક્રિયાને તમે કઈક આ રીતે લખી હતી 2RH બરાબર ને બંનેના 2 લેતા હતા. અહીંયા સોડિયમ ના કેટલા લેતા હતા 2 સોડિયમ કોની પ્રેઝન્સમાં ડ્રાય ઇથર જેથી ભેજની હાજરી કેવી કોઈ ના આવે. હવે શું હતું તો આપણને 2R એટલે RR મળતું હતું અને અહીંથી શું હતું 2NaCl NaX છૂટું પડી જતું. ઉડ્સની પ્રક્રિયા આ હતી જનરલી. એટલે ઉડ્સની પ્રક્રિયાની અંદર આ કરતા એટલે ક્લિયર કટ વસ્તુ એક હતું કે તમારું જે આ મિથાઇલ કે ઇથાઇલ જે કઈ ગ્રુપ લેતા હતા આલ્કેન સમૂહમાં એના બે અણુઓ લેતા હતા સોડિયમના બે. હવે જો ઉડ્સમાં એનો મતલબ ક્લિયર છે કે આપણે આવી કોઈ એક વસ્તુ તો લઈશું પણ ફિટિંગ મતલબ એની સાથે બેન્ઝીન એરીનની પ્રક્રિયા કરાવવાની છે. એટલે હવે શું કરવાનું છે તમારું એક તમારી પાસે આવું ગ્રુપ હશે એક એરાઇલ ગ્રુપ હશે ને બીજું તમારી પાસે એરીન હશે. ખાસ સમજવાની ટ્રાય કરજો. એટલે હવે પ્રક્રિયાઓ કઈ રીતની થશે તે તમે સમજવાની ટ્રાય કરો. કન્ડિશન બધી સેમ જ રહેશે. હવે કન્ડિશન ની અંદર દાખલા તરીકે ફિટિક ની વાત કરવામાં આવે તો એને એક બેન્ઝીન લીધું હતું તો બેન્ઝીન રિંગ ના લઈ આપણે આ રીતની પ્રક્રિયા આની તમે કોઈ કન્સિડર કરો. આની સાથે હું હેલોજન કોઈ પણ ગ્રુપ હેલોજન ઇક્વલ ટુ તમારી પાસે શું હોઈ શકે ક્લોરીન બ્રોમિન આયોડિન કે કોઈ પણ ગ્રુપ લઈ લેવામાં આવે. હવે ઉડ્સની પ્રક્રિયાનું શું લઈ લઈએ કોઈ પણ એરાઇલ ગ્રુપ લો તમે તો એનાથી દાખલા તરીકે શું લઈ લેવામાં આવે એના માટે RH કોઈ પણ લઈ લઈએ એટલે અહીંયા મિથાઇલ CH3Cl કે કોઈ પણ હોઈ શકે બરાબર ને. પ્રક્રિયા કોની હાજરીમાં થવી જોઈએ તો જુઓ આના માટે એક સોડિયમ જોઈશે ને એક સોડિયમ આના માટે જોઈશે એટલે આપણને સોડિયમના કેટલા અણુઓની જરૂર પડવાની છે 2. પ્રક્રિયા કોની હાજરીમાં થવી જોઈએ ડ્રાય ઇથર કોની હાજરીમાં થવી જોઈએ ડ્રાય ઇથરની હાજરીમાં તો સિમ્પલ વસ્તુ છે આ X અને એક સોડિયમ સાથે જોડાઈ જશે એટલે અહીંયા ક્લોરીન કે બ્રોમિન જે હશે તે ક્લોરીન હોય તો તમે વધારે સરળતાથી સમજી શકો NaCl બની જશે ને એક આ NaCl બની જશે એટલે આ બંને ભાગ શું થઈ જશે છૂટા થઈ જાય. આ H પણ નીકળી જશે આ H પણ નીકળી જાય ને આ બે સોડિયમ પણ નીકળી જશે. બંને ક્લોરીન હવે તમે જસ્ટ તમારા માઇન્ડમાં એઝ્યુમ કરો આ ક્લોરીન આ ક્લોરીન ને અહીંયા સોડિયમના બે અણુઓ છે તો NaCl થઈને નીકળી જશે ને બાકી શું રહ્યું આ ગ્રુપ ક્યાં આવી જશે અહીંયા આવી જશે. આ એક્ચ્યુઅલી કેવું છે ખબર ઉડ્સની પ્રક્રિયાની અંદર શું હતું ખબર કાર્બન ડબલ અપ થઈ જતા હતા. તમે જુઓ દાખલા તરીકે અહીંયા CH3Cl લેતા હતા CH3Cl લેતા હતા 2 સોડિયમ સાથે તમે જ્યારે પ્રક્રિયા કરતા Cl અને આ સોડિયમ આટલું નીકળી જતો હતો આ ભાગ તમને આવું મળતું હતું CH3 આ કાર્બન ઇન્સર્ટ ડબલ થઈને મળતા હતા એટલે આ ડબલિંગ મેથડ છે બેટુ કાર્બનને શું કરતું હતું ડબલ કરતું હતું. વસ્તુ એ છે જ્યારે ફિટિંગ સાથે કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા શું થાય છે એક તમે બેન્ઝીન વાળું ગ્રુપ કન્સિડર કરો છો રિંગ વાળું ગ્રુપ કન્સિડર કરો છો તો એ અને બીજું તમારું આ જે આલ્કેન સમૂહના ગ્રુપ છે તે એ બંનેના કાર્બન શું થવાના છે જોડાવાના. આની અંદર જો તમે કન્સિડર કરો બંને તમારા હેલો આલ્કેન હતા તો બંને આલ્કેન જોડાઈ જતા હતા. આની અંદર એક તમારું શું છે બેન્ઝીન વાળું ગ્રુપ છે ને બીજું તમારું કયું છે હેલો આલ્કેન છે તો બંનેમાંથી ક્લોરીન સમૂહ તો વિસ્થાપન થશે હેલોજન પણ કોણ જોડાઈ જશે એક બેન્ઝીન વાળો એટલે એરિક ને બીજું કોણ જોડાશે તમારું આલ્કેન. આ બંને શું થશે જોડાઈ જશે એટલે તમારી પ્રક્રિયા એની કઈ થશે આ જે પ્રક્રિયા છે આની જગ્યાએ તમારું શું આવી જશે એ રીતે છે ને પ્રક્રિયા. પણ અહીંયા એક શોર્ટ ખાસ ધ્યાન રાખજો ડ્રાય ઇથરની પ્રેઝન્સ જરૂરી છે. ખબર પડી ક્લિયર છે આની અંદર. હવે બીજી પ્રક્રિયા તમારી પાસે આવે છે ઉડ્સની પ્રક્રિયા તો આપણે જોઈ ગયા હતા એટલે એને એકલું નથી સમજાયું પણ જો એક વસ્તુ તમે સમજવાની ટ્રાય કરજો
ઉડ્સ જે છે હેલો આલ્કેન સાથે કામ કરેલું અને ફિટિક જે છે ને હેલો એરિન સાથે કામ કરેલું. બંનેનું કામ સેમ હતું. જો એની સમજવાની ટ્રાય કરજો. આ ઉડ્સના કામની અંદર બે તમારા જે આ ગ્રુપો હતા આલ્કેનના તે જોડાઈ જતા હતા. એટલે અહીંયા ધારો કે CH3 થી તો આ તરફ કાર્બન તમને બે મળતા હતા. અને ફિટિક કોની સાથે કામ કરતો હતો? એરિન સાથે. તો જો આને આલ્કેન સાથે કામ કર્યું તો બે આલ્કેન ગ્રુપો જોડાતા તો આની અંદર શું હશે? એરિનના બે રિંગો જોડાતી હશે ને. જેને અલગથી જોવાનું હોય તો અહીંયા તો બંને કમ્બાઈન હતા. એટલે જો એક ઉડ્સનો પ્રક્રિયા કીધું ને બીજું કોણ હતું? ફિટિક. અને આ રીતના પ્રક્રિયા કરી. જો મારે માત્ર એની જ પ્રક્રિયા જોવાની તો મારે શું કરવું પડે? બંને બેન્ઝીન રિંગ જ કન્સિડર કરવી પડશે ને. બંને મારે શું કન્સિડર કરવું પડે? બેન્ઝીન રિંગ કન્સિડર કરવી પડશે. તો જો હવે પ્રક્રિયા પોઝિશન બધી સેમ રહેશે. તો જો હવે પ્રક્રિયા કઈ થઈ જશે તમારી પાસે ફિટિકની પ્રક્રિયા. તો અહીંથી એક હેલો એરિનની રિંગ કન્સિડર કરીએ. આ રીતની પ્રક્રિયા. આની સાથે એક x જોડી દઈએ. બીજું તમે જો બીજી એક રિંગ કન્સિડર કરીએ x. આ રીતની. અને અહીંયા કોની હાજરી લઈએ? 2 સુધી. હવે ઘણી વખત આને 2 કરીને ડાયરેક્ટ બેન્ઝીન રિંગ દર્શાવી દે તો આપણે એ વસ્તુ સેમ ને સેમ જ છે. મેં બંને અલગ અલગ પ્રોફાઇલ, એક બેન્ઝીન આ તરફ ને એક આ તરફ. જે હેલો ની અંદર શું હતું? તમારું ક્લોરીન ની અંદર ક્લોરીન બ્રોમિન કે જે કંઈ હોય તે અહીંયાથી x બ્રોમિન બ્રોમિન આવી જશે. હવે જો અહીંયા ધારો કે ક્લોરીન ક્લોરીન હોય તો આ બંને ક્લોરીન શું થશે? એની સાથે છૂટા પડી જશે ને NaCl પર. અને આ બંને બેન્ઝીન રિંગ એકબીજા સાથે શું થઈ જશે? જોડાઈ જશે. એટલે તમને શું મળી જશે? અહીંયાથી આ રીતની એક પ્રોડક્ટ મળી જશે. અને આ બીજી બેન્ઝીન રિંગ સાથે જોડાઈ જશે. અને ઘણા નામ કીધું ડાયબેન્ઝીન તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા બાયબેન્ઝીન તરીકે પણ ગણાવે છે. પણ આપણે એને ઘણા નામ કીધું બે બેન્ઝીનની મતલબ તમારી શું થશે? ડાયબેન્ઝીન. અહીંયા 2NaCl. પ્રક્રિયા કોની હાજરીમાં થવી જોઈએ? તમારી ટ્રાઇબ્યુટાનની હાજરીમાં. ક્લિયર છે? એની તમારી પાસે આ તમારી શું થશે? ફિટિંગની પ્રક્રિયા. ચલો હવે જો ટોટલી તમારી હેલો એરિન સંયોજનો પરની જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ હતી, પહેલા તમારી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પૂરું થયું. કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની અંદર જનરલી જુઓ તમે જે ક્રિયાશીલ સમૂહ છે ને જોડાવાની પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા પૂર્ણ થઈ. અને ત્રીજી તમારી કઈ આવી ગઈ? ધાતુઓ સાથેની પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની અંદર ફ્રીડલ ક્રાફ્ટની જે પ્રક્રિયા છે એ બંને પ્રક્રિયાની એસાઇલેશનની પ્રક્રિયા ને બંને અગત્યની છે. તે રીતે ધાતુઓ સાથેની જે પ્રક્રિયા ઉડ્સ ફિટિક પ્રક્રિયા અને અસોફિટિક પ્રક્રિયા બંને શું છે? તમારી અગત્યની છે. નામ વાળી બધી જ અગત્યની થાય ને આગળનો ભાગ. અહીંયા આપણું આ ચેપ્ટર તમારું લોજિકલી જોવા જાવ તો પૂર્ણ થાય છે. બાકીનો એક ભાગ છે તમારે ટાઈમ હોય તો ફ્રી ટાઈમમાં વાંચી લેવાનો કે સંયોજન આગળ છે તમે સિમ્પલ વાંચી શકો. અધરવાઇઝ બોર્ડે એમ પણ એક ટોપિકને કાઢી નાખેલો છે એટલે કોઈ તમને પ્રોબ્લેમ આવવાનો નથી. કાલથી બને ત્યાં સુધી આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું અને પછીનું કન્ટિન્યુ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલુ રાખીશું. એટલે એક ચેપ્ટર હજુ ઓર્ગેનિક કેમિસ્ટ્રી